મિત્રો હવે આવી જશે અમારે ડ્રેસ. ટીકા ચોટાડવા વાળી છોકરી ગઈ છે કોલેજ, એટલે અમારે ટીકા ચોટાડવાના છે આજે. કામ કરું છું આરી વર્ષ આવી રીતના ડ્રેસ હોય. માનસભાઈની બાળ મંદિરે તો વાત ચોંટાડી દઈએ ટીકા, પછી કરીએ કામ શરૂ. તો મિત્રો નંગની અંદર ટીકા લગાડીને આપણે કામ કર્યું છે શરૂ. કામ જો કંઈક આવું આવે, આને કેવા હારી ભરત. તમને બતાવો શરૂ કરીને, પણ મશીનનો અવાજ બહુ ડેન્જર આવે. સંભળાવું તમને. એટલો ખતરનાક અવાજ આવે મશીનનો, એટલે મશીનનો અવાજ નતો સંભળાયો. બાકી આવી રીતના ડ્રેસ આવે છે આપણે કામમાં. ને સુરતથી માલ આવે, ડાયરેક્ટ સુરતથી માલ આપણે અહીંયા બનાવીને પાછો આપી દેવાનો. ને માનસભાઈ જો અહીંયા આપણી ફોનની વાટે છે. ફોન જોવો એને, ફોન મેં એને કીધું હું તને જાગુમાનો ફોન લઈ આવી દઉં. ઈ દાચ્યા ને દેખાડવાનું હોય કઈ એમાં? હે ગાંડા ભાઈ, કાંઈ વાંધો નહીં. માથું દાચ્યા થી ઓળાવે છે માનસભાઈ. ને બાળ મંદિરે એકલા રહેતા નથી. બાળ મંદિર વાળા બેન કે માનસભાઈ એકલા રહે તો એને નવી કીટ આપવામાં આવશે, પણ રહેતા નથી. પોલ્યો હવે તને પાય ની ફોટો થામા. ઓકે પાઈ દીધો તો એકલો રે હવે. તો હું લેવા પાયો? લેશન નથી કરતો એટલે પાયો. તો આખો દી ફોન હું જોયા કરે? લેશન કરતો હોય તો જા આમ જા એકડા લખી દો. હું ના આ લેશન નથી કરતો ને એકલો. બાળ મંદિરે નથી લેતો. આવડો મોટો છે ગड्ढो આખો. બ્લોગ બનાવતા આવડી ગયું, પણ બાળ મંદિરે એકલો નથી રહેતો. ટમેટો વેફર લઈને વૈયા ઘેરે. હાલો તો મળીએ પછી. અમારો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને દોસ્તોમાં શેર કરી દેજો. થેન્ક યુ.